મધુરાષ્ટક કાલે બીજા શ્લોકને વિરામ આપ્યો. ઇતિ શ્રી મથુરાધિપતે અખિલમ. ભક્તિ માર્ગની વિશિષ્ટતા. ભક્તિ માર્ગની એ વિશિષ્ટતા છે કે જો કોઈ ભક્ત સાચા ભાવથી ભગવાનની કોઈ પણ પ્રકારની સેવા કરે છે તો તેના ખાવા પીવાની સર્વ ચિંતા એટલે કે યોગક્ષેમની ચિંતા ભગવાન પોતે કરે છે. પણ એવો વિશ્વાસ હોવો જોઈએ. વ્રજમાં સકરવા ગામનો એક વ્રજવાસી શ્રી ગુસાઈજીનો સેવક થયો. શ્રી ગુસાઈજીએ તેને શ્રીનાથજીના ચણાના ખેતરની રખેવાળી સોંપી. મંદિરના કારોબારી અને ભંડારીને આજ્ઞા આપી કે આ વ્રજવાસીને તેના ખેતરે રોજ બંને સમય ભોજન માટે પાતળ પહોંચાડવી. આ બધી વાર્તા આપણે જાણીએ, પણ દર વખતે ગોળ ખાઈએ ગમે ત્યારે તો મીઠો જ લાગે. વ્રજવાસી બહુ ભાવપૂર્વક રખવાળી કરે, પ્રસાદ લે. એકવાર કોઈ કામમાં રોકાઈ જવાથી ભંડારી પાતળ પહોંચાડવાનું ભૂલી ગયા. વ્રજવાસીએ બહુ રાહ જોઈ. ભૂખ્યો થતાં ધૂંધવાઈને ભંડારીને ગાળો દેતો ખેતરની પહાડ ઉપર બેઠો. ત્યાં શ્રીજી બાવા તેની ઉંમરના છોકરાનું રૂપ લઈને પધાર્યા અને કહે છે, ગાળો બોલે છે એના કરતાં ભૂખ લાગી હોય તો ખેતરમાં સરસ ચણા થયા જ ખાઈ લે. અરે પાગલ, આ તો દેવ દમનના ચણા છે, ખવાતા હશે આપણાથી ને. જો એને ખબર છે કે દેવ દ્રવ્ય ન લેવાય. તો કે તું ન ખાય તો કાંઈ નહીં, થોડા ચણા મને આપ. શ્રીજી બાવા જે બાળકનું સ્વરૂપ લઈને આવ્યા ને, શ્રીજી બાવાએ વ્રજવાસીની કસોટી કરવા કહ્યું. એકવાર કહ્યું ને કે આ ચણા દેવદમનના જ, જો એને હાથ લગાડ્યો ને તો તારું આવી બનશે. ભાગ અહીંથી. વ્રજવાસીએ ગુસ્સામાં આવી જે છોકરાને ધમકાવ્યો. કયો છોકરો? જે શ્રીજી બાવા છોકરાનું રૂપ. કેટલી બધી શ્રીજી બાવાના ચણાની રખેવાળી, અને આને તું અડતોય નહીં. આ ચણા મારા શ્રીજી બાવાના છે. વ્રજવાસી શ્રીજી બાવાની કસોટીમાંથી પાર ઉતર્યો. શ્રીજી બાવાએ ગુસાઈજીને બધી હકીકત કહી. વ્રજવાસીને નિયમિત પાતર મળે તેવી વ્યવસ્થા કરાવી. શ્રી ગુસાઈજી તે દિવસે બંને વખત વ્રજવાસીને પાતર મોકલ્યા પછી જ ભોજન કરતા. ભક્તની સંભાળ ભગવાન દરેક પળે રાખે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ના, પણ ખરેખર અન્યાશ્રય ન કરતા હોઈએ અને આશરો એક જ હોય તો આપણી ચિંતા ઠાકોરજી કરે છે. પણ આપણે એવા જબરા છીએ ને, આપણે પ્રભુને જસ ન, એ તો હું હતી ને એટલે થયું. હવે બેન બેસને ભરાઈ તો ગઈ હતી. આપણે ઘણી વાર એવું થાય, એમ થાય હવે ત્યાં તો એવો ઉકેલ લાવી દે ને. એક વૈષ્ણવ હતા ને, એને એટલો સરસ ફ્લેટ 500 450 વારનો. હવે 30-35 વર્ષ થઈ ગયા ફ્લેટને. એટલે એને નીચે એટલી ઉધઈ, અને એ લોકો 15 દિવસ બધા ફરવા ગયા. ઘરે આવીને જોયું તો આખું ઘર ઉધઈથી ભરેલું. આ બધા હળી ગયેલા, કબાટ બબાટ હળી ગયેલા. થોડીક વાર તો હેપતાઈ ગયા. હવે બધું ભાડે રહેવા ગયા મહિનો, બધું હરખું કરાવ્યું અને ફરી બધું વ્યવસ્થિત કરાવ્યું.
હવે મનમાં થાને લીધું કે હવે અહીં રહેવાય નહીં, કારણ કે નીચે એટલી ઉધઈ છે. હવે બધાય કહેવા માંડ્યા કે તમારે આટલી ઉધઈ આવી, કોણ લે વેચાતું? આ ચિંતામાં પડી ગયા કે વાત તો સાચી છે. હવે આ વેચાય નહીં તો બીજાના કાંઈ એટલા પૈસા નહોતા. આના આવે તો 5-25 લાખ બીજા નાખીને લઈ શકે. 2-3 મહિના જવા દીધા એટલે બધા ભૂલી ગયા. પછી છાપામાં એડવર્ટાઈઝ આપી તો પહેલાં એના ફ્લેટના 1.5 કરોડ આવતા હતા. પછી એણે કીધું સાચું જ કહી દેવું છે, ભલે 5-25 ઓછા આવે, કોઈને ઉલ્લુ નથી બનાવવા. હવે જો આવ્યા એ કે આવો ફ્લેટ વેચી નાખો છો, આ રાજા રજવાડા જેવો. એ કે શું ભાવ છે? એ કે 75 લાખ. અને 75 લાખ તમે ભાવ કરાવડાવ્યો છે? પછી કે બેસો. જો આમાં થોડી ઉધઈ આવી હતી એટલે અમે બધું ફરી વાર કરાવ્યું છે. અને ઉદયવાળાએ કીધું છે હવે નહીં આવે, પણ અમારે કોઈને ઉલ્લુ નથી બનાવવા. ત્યાં એના સામેવાળા આવ્યા. એ કે અહીંયા ઉધઈ આવી હતી તો અમારો વેચવાનો જ. ઓલા ત્યાં નક્કી કરી આવ્યા. આવું 10 વાર બન્યું. એટલે પછી આમને બધાય કહેવા માંડ્યા હવે તમે આ કોઈને કહેતા જ નહીં, નહીં તો તમારો ફ્લેટ નહીં વેચાય. ઓલા કે ના એવું નહીં કરવાનું. 1-2 જણા આવ્યા. એ કે અમે ભેગા રહી 3 દીકરા 3 વહુ, તમારા 3 બેડરૂમ સરસ છે, હોલ ને કિચન ને. કે કેટલા? કે 75. એ કે હે 75? હા. એ કે લ્યો બાનું ઊભા રહ્યો. એ કે આમાં થોડી ઉધઈ આવી. એ કે અમારો ધંધો એનો જ છે, તમે ચિંતા કરો. પણ 75 ના 71 રાખો. એ કે રાખ્યા. એ કે પોઝેશન? એ કે અમને મળે એટલે. અઠવાડિયામાં બંગલોય મળી ગયો, રેવાય વયા ગયા ને પોઝેશન આપી દીધો. જે ચિંતા થતી હતી બધાય પાછળથી જે નીચે જાય કોક જઈને કહી આવે આ ન લેવાય ઉદય. કોણે ચિંતા કરી? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પણ તોય આપણે કર્યા વિનાના હખણા તો રહેતા જ નથી. સારું થાય એટલે મેં કર્યું. આમાં હું નવો જ ને તમને ખબર પડત તો હજી વધુ સારું થતું ન હોત તો બેન. વળી શ્રીમદ ભાગવત 7મો સ્કંદ 9મો અધ્યાય શ્લોક 9માં કહ્યું છે મને ધનાભિજન રૂપ તપ શ્રુતો જ સ્તેજ પ્રભાવ બલ પૌરસ બુદ્ધિ યોગા. ઉપર મુજબનું પ્રહલાદજીનું વાક્ય છે. મારું માનવું છે કે ધન, ઉત્તમ કુળ, જન્મ, જપ, તપ, પંડિતપણું, ઇન્દ્રિયોની કુશળતા, કાંતિ, પ્રતાપ, બળ, ઉદ્યમ, બુદ્ધિ આ અષ્ટાંગ યોગ આ સર્વ સાધનો પ્રભુને પ્રસન્ન કરવા માટે સમર્થ નથી. પ્રભુને કાંઈ સાધનની જરૂર નથી, ફક્ત પ્રેમ. એટલે જો 9ધા ભક્તિ ઉપર વલ્લભે પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે. પ્રેમ કર. ઘણા એ કેલાબેન સખડી ધરીએ તો પછી રોજ એક મિષ્ટાન કરવું પડે, રોજ એક ફરસાણ. મેં તો આવું કોણે કીધું? એ કે ફલાણા. મેં કીધું જો ભાઈ જેટલાને પૂછશો ને એટલાની રાય. આપણે ગુરુ ઘરે ગયા હોઈએ ને પૂછ કરાવીએ તો આપણા ગુરુને જ પૂછી જોવાય.
એટલે બીજા આપણને ઊંધે રવાડે ન ચડાવે. તો કે ગુરુએ જ કીધું તમારા થાય. મેં તો ગુરુ આજ્ઞા આપે પછી શું કામ બધાને પૂછ કરો છો? એ કે બધાય જુદું જુદું કે. મેં કીધું જો આપણા ગુરુએ શું કીધું? તમારાથી થાય એટલું કરો. એ આપણને જોઈને કીધું કે હવે આ બેન આટલું જ કરી શકે એમ છે. અને કાની ગુરુ નહીં આપે એટલે ઠાકોરજી કે ના બરાબર છે. તો આપણા પ્રભુ કાંઈ આપણા ગુણ નથી જોતા, સામર્થ્ય નથી જોતા, રૂપ નથી જોતા, વિદ્યા નથી જોતા, જ્ઞાન નથી જોતા, દેખાવ નથી જોતા, કશું જ નથી જોતા. પ્રેમ જોઈને આવે છે. પ્રભુને પ્રસન્ન કરવા માટે તો ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. સપ્ત શ્લોકમાં શ્રી ગુસાઈજીનું વાક્ય, ક્વચિત પાંડિત્ય ચેન નિગમ ગતિ સાપી અધીન ક્રિયા સા સાગપી સ્યાત યદિન હરિમાર્ગ પરિચય. ભાવાર્થ, કદાચ કોઈ વિદ્યા ભણીને પંડિત બની શકે તો તેમાં વેદોની જાણકારી તથા તેમાં રહેલા ગૂઢાર્થોની સમજણ હોતી નથી. વેદોને પણ સારી રીતે જાણી લે તો પણ તેમાં લખેલા કર્મો ક્રિયા વગેરે કરી શકતો નથી. કદાચ તે મુજબ કાર્યો ક્રિયા બધું કરી લે, પરંતુ યદિ ન હરિમાર્ગ પરિચય, તે મુજબ તેનામાં પ્રભુને કેમ પ્રાપ્ત કરવા તેની ખબર નથી, તો આ ઉપરનું બધું વૃથા છે. જો ક્યાંય આ પુસ્તકો લખાય દુનિયામાં કે પ્રભુ નામ પ્રેમ કરવો, એક ગ્રંથ એવો બતાવો. દરેકને પ્રેમ કરવાની રીત જુદી હોય. મારા દીકરાને સવારે ચા ને ગરમ ભાખરી, થોડાક ગાંઠિયા અને તળેલા મરચાં, 300 દેના જ ગમે. હા, ચવાણું હોય થોડું ચાખે કે બીજું કાંઈ હોય વેફર બેફર ચાખે, પણ એને ભાખરી ગાંઠિયા ને મરચાં વિના ન હાલે. હવે બાજુવાળા એમ કે આ રોજ હું આવું, એક દી હુકડી કરો ને, મારા દીકરાને રોજ હુકડી કરું છું. હવે આપણે 2-3 દી હુકડી કરી, ચોથે દી કે મમ્મી આ કાં રોજ હમણાં આવું કરસ? હું તો સમજણો થયો ત્યારથી તું મને ગાંઠિયા ને ભાખરી ને મરચાં ને ચા આવું ન કરતી મમ્મી, કાલથી તું કરતી હતી. જો, દરેક માને પોતાને દીકરાને પ્રેમ કરવાની રીત જુદી હોય. દેખા દેખી ન કરાય. પણ આ પુસ્તકમાં લખ્યું છે કે મારા દીકરાને કેમ પ્રેમ કરવો, ગૂગલમાં શોધો ને, માં સુખડી કરવી ભાખરી અરે આ ગૂગલમાં ન હોય, આ ગ્રંથોમાં ન હોય, આ અંદરથી ને નાભીમાંથી આવે. આ પ્રેમની વાત છે. પ્રભુ ભક્તિ જેનામાં નથી તેનું બધું જ નકામું છે. ભક્તિ ન કરી તો શું કર્યું? નારદ પંચરાત્રમાં કહ્યું છે કે ભગવાનમાં ભક્તિ થાય અને ભગવત ભક્તનો સંગ થાય તો આ 2 પ્રકારથી જન્મ જરા અને મરણ ઇત્યાદિનો નાશ કરનાર તે ભગવત પ્રાપ્તિ થાય. ભગવદીઓનો સંગ થાય, ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. પણ વંચકોથી દૂર રહેવું. પાછું આવા સમજાવવાવાળા, એક મિષ્ટાને જોઈએ ને, એક ફરસાણે જોઈએ ને, આમ જોઈએ. આમાં પ્રભુને કાંઈ ન જોઈએ. તું જે બનાવે એ ધર અને એટલે ભક્તના સંગે ભક્તિ ઉત્પન્ન થાય છે. ભક્તિમાં સમાન ભાવ રહે છે. નરસિંહ મહેતા બ્રાહ્મણ હતા. તેઓ ચાંડાળ વર્ણમાં ભક્તિ જોઈ ત્યાં કીર્તન કરવા જતા. તેમ કરતાં તેમના નાતીલાઓએ એમને નાત બહાર મૂક્યા.
તેથી પણ તેમની તેણે પરવા કરી નહોતી. તે તો ભગવત ભક્તને ભગવત રૂપે જ જાણતા હતા. જેને ભક્તિ પ્રિય છે તેને ભક્તજનો જ પ્રિય હોય, બીજી રીતે નહીં. હરિના જન તો છે હરિ જેવા. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવું આપણા બસની વાત નથી. તો પછી યુધિષ્ઠિરને પોતાની બાબતમાં કોઈ ચિંતા ન હોવી જોઈએ, માટે કહે છે યુધિષ્ઠિર તત્ પરિસર્પણમ બુધ પૂરે ચુરાષ્ટે ચ ગૃહે તથાત્મને વિભાવ્ય લોભાનુવૃત્તજી હિંસના ધર્મચક્ર ગમનાય પર્યઘાત. અર્થ: દેશમાં, શહેરમાં, ઘરમાં અને આત્મામાં કળયુગ વાપી ગયો છે. તેથી લોભ, અસત્ય, લુચ્ચાઈ અને હિંસા વગેરેનું અધર્મનું ચક્ર ચાલુ થઈ ગયું છે. તે જોઈને જ્ઞાની રાજા યુધિષ્ઠિરે દેશ છોડી જવાનો વિચાર કર્યો. શું બોલે? જેમનું ચિત્ત વિકળ ન હોય પણ દ્રઢ હોય, એને પણ કાલ વિકાસ વિનાના માને છે. યુધિષ્ઠિર વગેરેમાં પણ જ્ઞાનનો વિકાસ થયો નથી એમ કલી માનતો હતો. એટલે તેમના દેશમાં નાના મોટા વગેરે અનેક પ્રકારના દેશ, શહેર, ઘર, દેહ વગેરેમાં કલીએ પ્રવેશ કર્યો. પણ યુધિષ્ઠિર જ્ઞાની હતા. સુબોધિનીજી પણ યુધિષ્ઠિર જ્ઞાની હતા. એટલે કલીનો થોડો વિકાસ થયો હોવા છતાં પણ તે જાણી ગયા કે આ કલી અહીં રહેવા આવ્યો છે કે માત્ર જોવા. તે અંગે યુધિષ્ઠિરે નિર્ણય કર્યો. તે શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે વિભાવ્ય. કલિયુગ સામગ્રી સાથે આવેલો હોવાથી જવાનો નથી. કલિયુગની સામગ્રી કહે છે સૌથી પહેલાં તો લોભ, તે સર્વ દોષોનું આશ્રય સ્થાન અંતઃકરણનો ધર્મ છે. પછી અનૃતમ, અસત્ય વાણીનો દોષ, જે પ્રાય સ્વરૂપનો નાશ કરે છે, કારણ કે એનાથી સ્વરૂપને નભાવનાર ઉત્તમ પ્રમાણિકતાનો નાશ થાય છે. જીવા, કુટિલતા, લુચ્ચાઈ એ બુદ્ધિનો દોષ છે. હિંસા એ શરીરનો દોષ છે. આ વિષયમાં ક્રમથી બાકી રહેલા દોષ સ્વયં વિચારી લે. આદિ વગેરે પદથી રોગ વગેરે કહેલા. આ પ્રમાણે હિંસાદિક અધર્મનું ચક્ર જાણીને યુધિષ્ઠિરે દેશ છોડી જવાનો વિચાર કર્યો. શ્રી મહાપ્રભુજી કહે છે કે નિર્બળ મનના માણસે ત્યાગ કરવો ઉચિત નથી, કારણ કે ત્યાગ કરેલો પદાર્થ વાસનાને ઉત્પન્ન કરે છે. એટલે કળીકાળના ભયથી રાજા યુધિષ્ઠિરનો દેશનો ત્યાગ કરવો ઉચિત ન હતો એવી શંકા થાય, માટે કહે છે બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા દંડવત પ્રણામ. चंद्र सरोवर सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ મહેરની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ ખેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા દિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं आ कली में जा सोया निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.